Good morning, students. In the last lecture, we have discussed about set operators and different operations in it. So today we will discuss about joins in relational database management system. Also compare these joins in SQL, that how we can perform queries in SQL also. Okay. આપણે લાસ્ટ લેક્ચરમાં સેટ ઓપરેટર્સ વિશે ડિસ્કસ કર્યું હતું. તો સેટ ઓપરેટર્સ આપણા કયા કયા હતા? તો યુનિયન, યુનિયન ઓલ, ઇન્ટરસેક્ટ, માઇનસ. એના પછી આપણે એના ઓપરેશન્સ જોયા હતા રિલેશનલ અલ્જેબ્રાની અંદર, સિલેક્શન, પ્રોજેક્શન, રીનેમ, ડિવિઝન્સ, ઓકે એન્ડ સો ઓન. અને આજે આપણે જોઇન્ટ્સ થી ચાલુ કરવાનું છે. તો સ્ટાર્ટ કરતા પહેલા મને એ કહો કે કોઈને આઈડિયા છે વોટ ઇઝ જોઈન? ભલે ખોટું પડે એનો વાંધો નહીં, પણ એટેમ્પ્ટ કરવાનું છે. વોટ ઇઝ જોઈન? જોઈન એટલે શું જોડવું થાય? જોડવું યસ, કનેક્ટિંગ સમથિંગ, ધેટ ઇઝ જોઈન. તો જોઈન ડેટાબેઝમાં શું હોય? વોટ ઇઝ જોઈન? જોઇન્સ ઇઝ યુઝડ ટુ જોઈન ટુ ટેબલ્સ. કોલમ એટ્રીબ્યુટ્સ જે તમારી હોય કોલમ્સ, એને જોઈન કરવા માટે યુઝ થાય, એને જોઇન્સ કહેવામાં આવે છે. હવે જોઈનની જરૂર કેમ પડે? તો આપણે જ્યારે ડેટા ડિક્શનરી ક્રિએટ કરી હતી ટ્યુટોરિયલ નંબર 3માં, ત્યારે મેં તમને એવું સમજાવ્યું હતું કે ટેબલ જે હોય એને અલગ ટેબલનો ડેટા અલગ ટેબલમાં રાખવાનો. જેમ કે ત્યાં આપણે પાસે એક્ઝામ્પલ હતું સ્ટુડન્ટ અને ડિપાર્ટમેન્ટ, અને ત્યાં આપણે સ્ટુડન્ટ ટેબલ બનાવ્યું હતું અને એને ડિપાર્ટમેન્ટ ટેબલ સાથે ડિપાર્ટમેન્ટ આઈડી થી લિંક કરેલું હતું. હવે તમને કોઈ એવું કહે કે યુ હેવ ટુ ડિસ્પ્લે ધ સ્ટુડન્ટ્સ નેમ એન્ડ ઓલ્સો ધેર ડિપાર્ટમેન્ટ. ઓકે, તો સ્ટુડન્ટનું નામ સામે ડિપાર્ટમેન્ટનું નામ જોઈતું હોય તો સ્ટુડન્ટનું નામ સ્ટુડન્ટ ટેબલમાં છે અને ડિપાર્ટમેન્ટનું નામ ડિપાર્ટમેન્ટ ટેબલમાં છે. ઓકે, તો હવે આ બે કોલમ્સ જે છે એ ડિફરન્ટ ટેબલ્સની અંદર છે. તો હવે આપણે આઉટપુટમાં શું જોઈએ છે? આપણે એક આઉટપુટ એવું જોઈએ છે કે જેમાં સ્ટુડન્ટનું નામ અને સામે ડિપાર્ટમેન્ટનું નામ આવે. તો આ સોલ્યુશન્સ આપણને જોઇન્સમાંથી મળે છે કે આપણે ડિફરન્ટ ટેબલ્સની ડિફરન્ટ કોલમ્સને જોઈન કરી અને એક રિઝલ્ટન્ટ આઉટપુટ ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, ડિવાઈડ કેમ કરવું પડે? તો ડિવાઈડ રિડન્ડન્સી રિમૂવ કરવા માટે, ઇનકન્સિસ્ટન્સી રિમૂવ કરવા માટે આપણે અલગ અલગ ટેબલ્સ ક્રિએટ કર્યા હતા. પણ હવે જ્યારે આપણે આઉટપુટની અંદર રિઝલ્ટન્ટ એવું કંઈક વસ્તુ જોતી હોય કે બે ટેબલ્સની કોમ્બાઇન્ડ કોલમ આવે, ત્યારે આપણે જોઈન કન્સેપ્ટનો યુઝ કરવો પડે છે. હવે જે જોઇન્સ છે એ જોઇન્સ ડિફરન્ટ ટાઈપ્સના છે. ઓકે, સો ધ ફર્સ્ટ જોઈન્ટ that we are using is નેચરલ જોઈન. સૌથી પહેલો જે જોઈન છે એ છે આપણો નેચરલ જોઈન. તો નેચરલ જોઈન શું હોય? તો natural join can only be performed if there is a common attribute column between the relation. The name and the type of attribute must be same. ઓકે, તો નેચરલ જોઈન શું હોય? નેચરલ જોઈન એટલે બે ટેબલને તમારે જોઈન કરવા માટે નેચરલ જોઈનનો તમે યુઝ કરો. પણ અંદર કન્ડિશન શું આપેલી છે? તો કન્ડિશન એ આપેલી છે કે તમારા જે બે ટેબલ્સને તમે જોઈન કરી રહ્યા છો એની અંદરની કોલમ નું નામ સેમ હોવું જોઈએ. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સ્ટુડન્ટ ટેબલ હોય, એની અંદર ડિપાર્ટમેન્ટ આઈડી છે, તો ડિપાર્ટમેન્ટ આઈડી નામની જ કોલમ ડિપાર્ટમેન્ટ ટેબલમાં હોવી જોઈએ. જો નામ ડિફરન્સ હશે તો નેચરલ જોઈન પરફોર્મ કરી શકાય નહીં. ઓકે, કીપ ધીસ થિંગ ઇન માઇન્ડ. ઓકે, તો સિમ્બોલ આપણો છે નેચરલ જોઈનનો, આપણે રિટર્ન કરશું આર, નેચરલ જોઈન એસ. ઓકે, હવે અહીંયા આપણે એનો એક્ઝામ્પલ લીધો છે. તો આપણે સેમ એક એમ્પ્લોય ટેબલ લીધું છે જે આપણે પ્રીવિયસ બધા જ કન્સેપ્ટમાં લીધું હતું એ. બીજું છે ડિપાર્ટમેન્ટ ટેબલ. હવે તમને એવું કહેવામાં આવ્યું લિસ્ટ ધ નેમ્સ ઓફ ઓલ એમ્પ્લોઈઝ એન્ડ ધેર લોકેશન્સ ઓફ ધેર ડિપાર્ટમેન્ટ. જો આપણે જે એક્ઝામ્પલ લીધો એવી જ રીતના અહીંયા ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યો છે કે તમારે એમ્પ્લોયનું નામ અને સામે એનું લોકેશન જે છે એ ડિસ્પ્લે કરવાનું છે. તો હવે આની અંદર જો એમ્પ્લોયનું નામ ઈએમપી ટેબલમાં છે અને લોકેશન ડિપાર્ટમેન્ટ ટેબલની અંદર છે, તો હવે આ જે બે કોલમ છે એ બે ડિફરન્ટ ટેબલ્સની અંદર છે. તો આને કમ્બાઈન કરવા માટે જોઈનનો યુઝ કરવો પડે. તો આપણે શું કર્યું છે? ઈએમપી, યોર સિમ્બોલ ઓફ નેચરલ જોઈન, એન્ડ ડીઈપીટી એ આપણે બ્રેકેટમાં લખી દીધું. અને આપણને એવું કહેવામાં આવ્યું કે તમારે એમ્પ્લોયનું નામ અને લોકેશન બે ડિસ્પ્લે કરવાની છે. મતલબ બધી જ કોલમ ડિસ્પ્લે નથી કરવાની, બે જ કોલમ ડિસ્પ્લે કરવાની છે. એટલે આપણે પાઈ ઈ નેમ કોમા લોકેશન. કેમ કે પાઈ છે એ પ્રોજેક્શન ઓપરેશન કહેવાય. શેના માટે યુઝ થાય? તો સિલેક્ટેડ કોલમને આઉટપુટમાં ડિસ્પ્લે કરવા માટે પાઈ સિમ્બોલનો યુઝ
થાય. એટલે રિઝલ્ટન્ટ શું મળ્યું? પાઈ ename, લોકેશન emp નેચરલ જોઈન DEPT. આપણે ડેટાબેઝમાં ક્વેરી કઈ રીતે બને? સિલેક્ટ ename, લોકેશન ફ્રોમ emp, DEPT. એટલે બે ટેબલને કોમા કરીને નામ લખવાનું. ઓકે, where emp.department number is equal to department.department number. Okay, so ename location from emp department, where emp.department number is equal to dept.department number. હવે આ બે ટેબલ નેચરલ જોઈન થી જોઈન કરવા હોય તો આની અંદર તમારી કન્ડિશન જે છે કે બે ટેબલ ની અંદર કોલમ નું નામ સેમ હોવું જોઈએ. તો આ જ વસ્તુ છે કે DEPT ની અંદર ડિપાર્ટમેન્ટ નંબર છે અને EMP ની અંદર પણ ડિપાર્ટમેન્ટ નંબર છે. તો this column is common with the same name. તો જ આની અંદર નેચરલ જોઈન થઈ શકે અને એ જ રીતે આપણે અહીંયા નેચરલ જોઈન કરેલો છે. ઓકે, નેચરલ જોઈન ની અંદર જ્યારે પણ આપણે ક્વેરી લખીએ ત્યારે જે કોલમ થી આપણે ડેટા કમ્પેર કરવાનો હોય એનું નામ લખવાનું હોય નહીં. એટલે કન્ડિશન એવી છે કે કોલમ નું નામ સેમ હોવું જોઈએ. એટલે જાતે જ બે કોલમ નો ડેટા કમ્પેર કરીને તમને રિઝલ્ટન્ટ આઉટપુટ આપશે. ઓકે, નેચરલ જોઈન માં કઈ ડાઉટ? નો સર. ઓકે, જોઇન્સ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. બધા જ ડેટાબેઝ આપણે યુઝ કરીએ એની અંદર જોઈન કન્સેપ્ટનો યુઝ થાય, બરોબર છે? એટલે એક એક જોઇન્સ જે છે એને વ્યવસ્થિત સમજવાના છે અને એને આઉટપુટ ક્વેરી લખતા શીખવાની છે તમારે. ઓકે, હવે નેક્સ્ટ કેટેગરી ઓફ જોઈન ઇઝ આઉટર જોઈન. આઉટર જોઈન શું હોય? તો આઉટર જોઈન જે છે એ પણ બે ટેબલ્સનો ડેટાને જોઈન કરવા માટે યુઝ થાય છે, પણ એની અંદર કઈ કન્ડિશન છે એ ડિફરન્ટ છે. તો આપણે જોઈએ કે એની કન્ડિશન શું છે અને કઈ રીતે એનું આઉટપુટ જે છે ચેન્જ આવે એઝ કમ્પેર વિથ નેચરલ જોઈન. તો આઉટર જોઈન જે છે એને સૌથી પહેલા ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. ફર્સ્ટ ઇઝ લેફ્ટ આઉટર જોઈન, સેકન્ડ વન ઇઝ રાઈટ આઉટર જોઈન એન્ડ થર્ડ વન ઇઝ ફૂલ આઉટર જોઈન. હવે તમારો જે સિમ્બોલ છે એ ત્રણેય જોઈન્સ નો એ નેચરલ જોઈન કરતા ડિફરન્ટ છે. દરેક જોઈન નો જે સિમ્બોલ છે એ અલગ અલગ હોય. તો લેફ્ટ આઉટર જોઈન નો તમે સિમ્બોલ જો લેફ્ટ સાઈડ બે વધારે એરો એડ કરેલા છે, રાઈટ આઉટર જોઈનમાં રાઈટ સાઈડ કરેલું છે અને ફૂલ આઉટર જોઈન જે છે એમાં લેફ્ટ અને રાઈટ બે નો ડેટા કમ્બાઈન કરેલો છે. ઓકે, સો જોઈન્સ આર ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. ઓકે, હવે તમે જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન અહીંયા બતાવેલું છે કે ઇનર જોઈનમાં કેવો ડેટા આવે, લેફ્ટ જોઈનમાં કેવો ડેટા આવે, રાઈટમાં કેવો આવે અને ફૂલમાં કેવો આવે. સૌથી પહેલા આપણે જે નેચરલ જોઈન આપણે કમ્પેર કર્યું ઇઝ સેમ એઝ યોર ઇનર જોઈન. નેચરલ જોઈન ની અંદર જેવી રીતનો ડેટા આવે એ સેમ ટુ સેમ ડેટા તમને ઇનર જોઈનમાં મળે. ખાલી કન્ડિશન એ હોય કે ઇનર જોઈન ની અંદર તમારે કોલમ્સ નું નામ સ્પેસિફાઈ કરવું પડે અને ત્યાં કોલમ નું નામ અલગ હશે તો ચાલશે. ડેટા સરખો હોવો જોઈએ. કોલમ નું નામ એકમાં DEPT નંબર લખેલું હોય અને બીજામાં DEPT ID લખેલું હોય તો ઇનર જોઈન અલાઉ કરે, નેચરલ જોઈન અલાઉ કરે નહીં. પણ રિઝલ્ટન્ટ આઉટપુટ બેમાં સેમ આવે. ઓકે, તો તમારું ઇનર જોઈન અથવા નેચરલ જોઈન હોય એની અંદર કેવું આઉટપુટ આવે? ફોર એક્ઝામ્પલ ટેબલ 1 છે તમારો અને ટેબલ 2 નો ડેટા છે, તો બે ની અંદર જે કોમન ડેટા હોય એ તમને આઉટપુટમાં મળે. મીન્સ કોમન રોઝ આર ફેચ્ડ એઝ આઉટપુટ. તો એ તમારું ઇનર જોઈન. હવે લેફ્ટ આઉટર જોઈન ની અંદર શું હોય? તો લેફ્ટ જોઈન જે લખેલું છે એ ગ્રાફ જુઓ, એ ડાયાગ્રામ જુઓ તમે કે ટેબલ 1 અને ટેબલ 2. તો લેફ્ટ આઉટર જોઈન એવું કે છે કે કોમન ડેટા ઓફ બોથ ધ ટેબલ્સ પ્લસ એ ડેટા કે જે ટેબલ 1 માં છે પણ ટેબલ 2 માં નથી. એટલે ઇન શોર્ટ ટેબલ 1 નું આખું આઉટપુટ. ઓકે, એન્ડ કોમન આઉટપુટ ઓફ બોથ ધ ટેબલ્સ. તો એને કહેવાય લેફ્ટ આઉટર જોઈન. એ જ રીતે રાઈટ આઉટર જોઈન ની અંદર કોમન ડેટા ઓફ બોથ ધ ટેબલ્સ એન્ડ રિમેનિંગ ડેટા ઓફ ટેબલ 2. તો એને કહેવાય રાઈટ આઉટર જોઈન. અને થર્ડ જે છે ફૂલ આઉટર જોઈન. તો એની અંદર તમારો કોમન ડેટા, ટેબલ 1 નો રિમેનિંગ ડેટા અને ટેબલ 2 નો રિમેનિંગ ડેટા. તો એને કહેવાય ફૂલ આઉટર જોઈન. આ ડાયાગ્રામ્સ ખબર પડી? Okay, so Yes, sir. this is okay. So this is left outer join, right outer join, full outer join, and
your inner join, or you can say neutral join. Okay, હવે અહીંયા એક્ઝામ્પલમાં EMP ટેબલ આપેલું છે, જે આપણે પ્રીવિયસ લીધું છે. એની અંદર ડેટા પણ તમને એક ડાયાગ્રામ આ ટેબલ્સમાં બતાવેલો છે. ઓકે, હવે આની અંદર જો DPT નંબર જે છે એ કોલમ આપેલી છે, તેમાં દરેક એમ્પ્લોય જે છે એનો ડિપાર્ટમેન્ટ નંબર સામે લખેલો છે. બીજું ટેબલ છે મારી પાસે ડિપાર્ટમેન્ટ ટેબલ, જેની અંદર ડિપાર્ટમેન્ટ નંબર, ડી નેમ અને લોકેશન, જે આપણે પ્રીવિયસ યુઝ કર્યું છે એની અંદર 10, 20, 30 અને 40 છે. અહીંયા ડિપાર્ટમેન્ટ નંબર પ્રાઇમરી કી છે, અને આ ડિપાર્ટમેન્ટ નંબર અહીંયા EMP ટેબલમાં લિંક કરવા માટે યુઝ થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ પહેલું નામ છે એમ્પ્લોય નું સ્મિથ, તો સ્મિથ નો ડિપાર્ટમેન્ટ નંબર કેટલો છે? 20. તો આપણે ડિપાર્ટમેન્ટ ટેબલમાં જશું, 20 નંબર જે છે એનું ડિપાર્ટમેન્ટ નામ શું છે? રિસર્ચ, અને એનું લોકેશન શું છે? દલાસ. તો આપણને ખબર પડશે કે સ્મિથ જે છે એ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને એનું લોકેશન દલાસ છે. તો આ રીતના આપણે ડેટાને જોઈન કરી શકીએ. અને જોઇન્સ જે છે એ આના માટે જ યુઝ થાય કે તમને રિઝલ્ટન્ટ આઉટપુટ જે હોય એ બે ટેબલનું જોઈન કરીને આપે. ઓકે, so this is about our joins. Next is equijoin. Equijoin શું હોય? An equijoin is a join with a join condition containing equality operator. Simple અને એકદમ easy. Equijoin એટલે શું? ઇક્વલ વસ્તુ જે હોય એનાથી બે રોઝ નું કોમ્બિનેશન કરે. જો સિન્ટેક્સ નીચે જો, સિલેક્ટ તમારે ટેબલ 1 અને એની કોલમ. હંમેશા તમારી જોઇન્સ ની અંદર તમે કોલમ્સ ના નામ લખો તો એ સ્પેસિફાઈ કરવું પડે કે કયા ટેબલ ની કોલમ છે. તો ટેબલ 1 ની હોય તો ટેબલ 1 નું નેમ ડોટ કોલમ નું નેમ, કોમા અગેન ટેબલ 1 કોલમ. જેટલી તમારે કોલમ્સ ટેબલ 1 માંથી લેવી હોય તો ટેબલ 1 નું નામ ડોટ કોલમ નું નામ, પછી ટેબલ 2 માંથી લેવી હોય તો કોમા કરીને ટેબલ 2 ની નામ અને એની કોલમ્સ નું નામ. ફ્રોમ ટેબલ 1 કોમા ટેબલ 2 અને વેર ની કન્ડિશન આવે, જેમાં બે ટેબલ ની અંદર કોમન કોલમ હોય. જેમ આપણે ઉપરના કેસમાં DPT નંબર હતું તો એ લખી દેવાનું, ટેબલ 1 ડોટ કોલમ કોમન કોલમ ઇઝ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોમન કોલમ. તો આપણા ઉપરના કેસમાં DPT નંબર હતું તો વેર ની કન્ડિશન આવશે EMP ડોટ DPT નંબર ઇઝ ઇક્વલ ટુ DPT ડોટ DPT નંબર. તો જ્યારે ઇક્વલ ની કન્ડિશન આવે તો એને ઇક્વી જોઈન કહેવામાં આવે છે. ઓકે, જો આ ક્વેરી લખેલી છે, સિલેક્ટ EMP number, EMP name, DPT name from EMP comma department where EMP.department number is equal to DPT.department number. Okay, so this is equijoin. Non-equijoin, same condition, ખાલી where ની condition માં તમારી equal ની condition ના આવે. less than, greater than, less than equal to, greater than equal to, equal સિવાયની કોઈ પણ ઓપરેટર તમે મૂકો તો એ જોઈન ને કહેવાય નોન ઇક્વિજોઇન. પણ આની અંદર તમારું જે રિઝલ્ટન્ટ આઉટપુટ આવે એ એક્સપેક્ટેડ આઉટપુટ આવે નહીં. ઓકે, એ કંઈક ડિફરન્ટ જ આવશે. એટલે આપણે મેઇનલી આપણા સબ્જેક્ટની અંદર અથવા તો પ્રેક્ટિકલ સેશન્સમાં ક્વેરીઝ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે ઇક્વિજોઇનનો મેક્સિમમ યુઝ કરીએ. આ નોન ઇક્વિજોઇન નું એક્ઝામ્પલ છે, સેમ ક્વેરી છે જે આપણે ઇક્વિજોઇનમાં જોઈએ, ખાલી ઇક્વલ ટુ ની સાઇન જગ્યાએ ગ્રેટર ધેન ની સાઇન મૂકેલી છે. ઓકે, આ નેચરલ જોઈન નો એક્ઝામ્પલ હમણાં આપણે જે ડિસ્કસ કર્યું એ. તો નેચરલ જોઈન ની અંદર પણ સિન્ટેક્સ શું છે? ફ્રોમ યોર ટેબલ નેમ નેચરલ જોઈન એન્ડ યોર ટેબલ 2. ઓકે, જો હવે આ એક્ઝામ્પલ આપેલો છે નેચરલ જોઈન નો, કે લેફ્ટ સાઈડમાં ટેબલ 1 આપેલું છે અને ટેબલ A આપેલું છે, ટેબલ B આપેલું છે. ફર્સ્ટ જે ટેબલ છે એની અંદર કોલમ નું નામ છે A અને બીજી કોલમ છે M. A ની અંદર 1 2 4 છે, M ની અંદર MNO છે. એ જ રીતે A કોલમ છે B ટેબલ ની, એની અંદર 2 3 5 છે અને N ની અંદર PQR છે. હવે તમારી ક્વેરી એવી આપેલી છે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ A નેચરલ જોઈન ટેબલ B. તો હવે જો રાઈટ સાઈડ ની અંદર બે ટેબલ લીધેલા છે અને એનું આઉટપુટ તમને આપેલું છે. હવે મને એ કહો કે આઉટપુટ ની અંદર કેટલી કોલમ આવશે? તો સૌથી પહેલા અહીંયા સ્ટાર કરેલું છે. સ્ટાર એટલે બધી જ કોલમ. તો ટેબલ A રહ્યું એની અંદરથી A કોલમ આવશે, પછી ટેબલ A ના અંદરથી M કોલમ આવશે, પછી ટેબલ B ના અંદર પણ A કોલમ છે તો એ ફરીથી નહીં આવે. નેચરલ જોઈન ની આ ખાસિયત છે કે જે કોમન કોલમ હોય એ વન ટાઈમ આઉટપુટમાં આવે. એટલે ટેબલ B ની અંદર A છે તો એ ફરીથી નહીં આવે કેમ કે ઓલરેડી આવી ગયું છે.
અને n જે છે એ રિમેનિંગ. તો તમે રિઝલ્ટન્ટ જો એની અંદર a m અને n 3 કોલમ આપેલી છે. હવે અંદર ડેટા કઈ રીતે ફેચ થાય એ જોઈએ. તો તમારી કોમન કોલમ કઈ છે? a. તો એ શું કરે? સૌથી પહેલા ટેબલ a ની ફર્સ્ટ રો ને પકડે. ફર્સ્ટ રો ની અંદર a ની અંદર શું વેલ્યુ છે? 1. તો એ ચેક કરે કે સેકન્ડ ટેબલ ની અંદર a કોલમ ની અંદર ક્યાંય 1 વેલ્યુ છે? તો નથી. ઓકે, ધેન ઇટ્સ મૂવ ટુ ધ સેકન્ડ રો ઓફ ધ ટેબલ 1 અને એની a કોલમ ની અંદર વેલ્યુ છે 2. તો એ ચેક કરશે કે સેકન્ડ ટેબલ ની અંદર a કોલમ ની અંદર ક્યાંય 2 વેલ્યુ છે? તો હા છે. તો એ શું કરશે? આઉટપુટમાં તમને આપશે 2 that is filled in column a, then n that is filled in column m, and p that will be filled in column n. તો તમને આઉટપુટમાં શું મળ્યું? 2n અને p. પછી આ કન્ટિન્યુઅસ ચેક કરશે કે હજી કોઈ એવી કોલમ છે જેની રો ની વેલ્યુ બીજી રો ની વેલ્યુ સાથે મેચ થાય છે. તો ટેબલ એ માં અગેન 4 છે, પણ ટેબલ બી માં 4 નથી. એટલે તમને રિઝલ્ટન્ટ આઉટપુટ મળે છે 2n અને p. આ ખબર પડી? Yes, sir. Yes, sir. દરેક જોઈન આવી જ રીતના કામ કરે. સૌથી પહેલા ટેબલની ફર્સ્ટ રો ને વેલ્યુ ને બીજા ટેબલની બધી જ રો સાથે કમ્પેર કરે. જો મેચ થઈ જાય તો આઉટપુટમાં મૂકે. એ જ રીતે પછી પહેલા ટેબલની બીજી રો કમ્પેર થાય બીજા ટેબલની બધી જ રો સાથે. એ જ રીતે થર્ડ રો કમ્પેર થાય, ફોર્થ રો કમ્પેર થાય, ને જેટલા ડેટા મેચ થઈ જાય એ રિઝલ્ટન્ટ આઉટપુટમાં ડિસ્પ્લે થાય. કોઈ પણ જોઈન આ જ રીતે કામ કરશે. ઓકે, એન્ડ ઇનર જોઈન નો આપણે જે ડાયાગ્રામ જોયો હતો એ જ પ્રમાણે ડાયાગ્રામ પ્રમાણેની ક્વેરી છે. ખાલી નેચરલ જોઈન ની જગ્યાએ તમારું ઇનર જોઈન આવી જશે અને ઓન ઉપર તમારી કન્ડિશન લખવી પડે. કેમ કે આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે નેચરલ જોઈન ની અંદર કોમન કોલમ હોય એટલે આપણે એને કન્ડિશનમાં લખવાની હોય નહીં, પણ ઇનર જોઈન ની અંદર આપણે જે કોમન કોલમ હોય એને લખવી પડે. રિઝલ્ટન્ટ આઉટપુટ બે માં સેમ આવે. ઓકે, જો ખાલી એક ડિફરન્સ શું આવે કે જે કોમન કોલમ હોય એ 2 વાર આવે. આપણે પ્રીવિયસ આઉટપુટમાં 2n અને p આવ્યું, તો એમાં a કોલમ, m કોલમ અને n કોલમ જ આવી. ઓકે, પણ આ જ વસ્તુ તમારા ઇનર જોઈન ની અંદર કેવી રીતે આવી? a m અગેન a n. તો a કોલમ છે એ 2 વાર રિપીટ થઈ. કેમ કે આ કેવો જોઈન છે? ઇનર. તો ઇનર જોઈન અને નેચરલ જોઈન ની વચ્ચે ડિફરન્સ ખાલી એટલો જ છે કે જે કોમન કોલમ હોય એ 2 વખત આવે આઉટપુટ પર, અને નેચરલ જોઈનમાં એ જ વસ્તુ એક વખત આવે. ઓકે, આ એની ક્વેરી છે. ઓકે, ઈ નંબર જે આપણી કોલમ્સ ઇનર જોઈન યોર tables name on emp.department name is equal to department.department name. ઓકે, લેફ્ટ જોઈન શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીએ. ઓકે, લેફ્ટ જોઈન એના એક્ઝામ્પલ્સ. ઓકે, તો આઉટર જોઈન જે છે અહીંયાથી આપણે બેઝિક જોયું, એના જે ફર્ધર ટાઈપ્સ અને એના એક્ઝામ્પલ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ઓકે, સો summarize કરી દઈએ આજના લેક્ચર. સો વી હેવ સ્ટાર્ટ વિથ જોઇન્સ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ જોઇન્સ? તો જોઇન્સ જે છે એ એવા કમાન્ડ્સ છે કે જેનાથી આપણે 2 અથવા 2 થી વધારે ટેબલ્સને કમ્બાઈન કરી શકીએ છીએ. જોઇન્સ કેટલા ટાઈપના હોય? તો ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન, ઇનર જોઈન, લેફ્ટ જોઈન, રાઈટ જોઈન, ફૂલ જોઈન અને સેલ્ફ જોઈન. ઓકે, એક્ઝામમાં આ દરેક માંથી કોઈ પણ એક જોઈન તમને પૂછાઈ શકે છે. તો ઇક્વી જોઈન શું હોય? 2 ટેબલ્સ નો ડેટા કમ્બાઈન કરે. જે કન્ડિશન હોય એમાં ઇક્વલ ટુ ની કન્ડિશન આવે. નોન ઇક્વી જોઈનમાં ઇક્વલ ટુ સિવાયની કોઈ પણ કન્ડિશન હોય તો નોન ઇક્વી જોઈન કહેવાય. થર્ડ ઇઝ ઇનર જોઈન. ઇનર જોઈન ની અંદર તમારી કોમન કોલમ્સ આઉટપુટમાં ડિસ્પ્લે થાય, પણ એની અંદર કમ્પેરની જે કન્ડિશન હોય કે ટેબલ 1 ની કોમન કોલમ ઇઝ ઇક્વલ ટુ ટેબલ 2 ની કોમન કોલમ એ લખવું પડે. એવો જ આઉટપુટ તમને નેચરલ જોઈનમાં મળે. કન્ડિશન એવી છે કે નેચરલ જોઈન ની અંદર 2 ટેબલની અંદર કોલમનું નામ સેમ હોવું જોઈએ અને એની અંદર કમ્પેરની કન્ડિશન લખવાની હોય નહીં. ઓકે, સો આ 4 જોઈન આપણે ડિસ્કસ કર્યા: ઇક્વી જોઈન, નોન ઇક્વી જોઈન, ઇનર જોઈન એન્ડ નેચરલ જોઈન. પછી આપણે આઉટર જોઈન્સ જે જોયા હતા એનું બેઝિક જોયું, અને એના 3 ટાઈપ્સ જે છે લેફ્ટ જોઈન, રાઈટ જોઈન અને ફૂલ જોઈન, એના સિમ્બોલ્સ જોયા છે. તો આનું જે ફર્ધર ડિસ્કશન છે લેફ્ટ જોઈન, રાઈટ જોઈન, ફૂલ જોઈન અને સેલ્ફ જોઈનનું, એ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરીશું. આટલે સુધી કોઈને કઈ ડાઉટ? No, sir. No, sir. ઓકે, થેન્ક No, યુ. sir. થેન્ક યુ.